ગામો ગામ હનુમાન દાદા તો બેઠા છે. આપણે જાન ઉગલતી ને બાપુ, તોય તે હનુમાનજીની દેરી હોય અથવા તો ઓટો હોય ને, દેરિયું તો હવે છું અગર નાની એમથી જાળી ખડી હોય, ગામ આખું તેલ સડાવતું હોય, પડખે ખાડો હોય, અહીંયા તેલ ભરાતું હોય, તો જાન ઉગલતી ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદા પગે લાગતા આવી, વિઘન નો આવે. મને હમણાં ખબર પડી કે હનુમાન દાદા પગે લાગો હું કામ જાતા હે હનુમાન જતી એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને નીલ દાદા એમાં હાથ બોલે, હે મારા દાદા, હે હનુમાન દાદા, હવની સળતી કળા રાખજે મારા બાપ, હવની સળતી કળા રાખજે. હવે હનુમાનના તેલ નાખીને જે જાનમાં જાતા હોય પછી શું કે અમારી પ્રગતિ ન થઈ, પ્રગતિ ના જાય. ગામે સડાવ્યું એ લૂસી લીધું. અરે હવે તો આ તેલે ડુપ્લિકેટ આવ્યા, તેલમાં ભેળસેળ. હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસુ લાવો, તમારી માં ધાધર ઉપડી, મને સડાવો એટલું તો સોખું લાવો. અને અહીંયા બેઠેલા છો બધાને પગે લાગીને એક બીજી વાત કરું, મારા બાપ લટુરિયા હનુમાન દાદાની સાક્ષીએ કે શહેરવાળા ભેળ કરે ને પ્રણામ, પણ મહેરબાની કરીને આપણા ગામડાવાળા ભેળ ન કરતા હો. વિશ્વમાં ગામડાની વાતો હજી થાય છે. લોક સાહિત્યકારો, ભજનીકો અને એમ કહેવાય કે આપણા વખાણ કરી અને જેના જીભના ડૂચા વળી ગયા. ઘરે છોકરાઓને એક ગીતાજીનો શ્લોક શીખવાડો, રામાયણની સોપાઈ શીખવાડો, એકાદો મંત્ર શીખવાડો. હું આ મુસલમાન ભાઈઓને ધન્યવાદ આપું છું. એનો છોકરો 10માં ફેલ થાય તો એને પહોંચ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાનની આયાતું ન આવડતું હોય તેનું પહોંચ નથી. અને આપણે કોને ગીતાનો શ્લોક શીખવાડ્યો? એ તો સારું છું, પાંડુરંગ દાદા લાવ્યા વચુતમ ચુતમ દેવમ, એ વળી ગામડે ચાલુ થયું હતું. હા સ્વાધ્યાય એટલે વળી એ મોટો પાડ કહેવાય કે ગામડા સુધી ગીતાના શ્લોક પહોંચ્યા. તો એ વળી પાછા શું કરતા, એને આપણે રામ રામ કહેતા કે જય ભગવાન. આવું કરી નાખે ને એ ખોટું. હા, શિવને માનતા અમુક સંપ્રદાય શિવને ન માનતો, એ વળી શિવ શબ્દ કપડા શિવડાવા એવું ન બોલે, કપડા ઘડાવા જવા, શિવ શબ્દ ન આવે. લે મારા દીકરા ખોટી ના હાવ. હા રેકોર્ડિંગ થાય છે આ બધું, કે હું ખોટો નથી, પણ મહાદેવ જેવો કોઈ દેવ નથી સાહેબ. વરદાન એ આપતો હોય અને એને આંગણે ગમે એવો આવ્યો હોય એટલે કહી દે માંગ લે મેરે બચ્ચું, એટલે જે માગે શિવ તરત કે તથાસ્તુ. ટ્રાફિક નો દેવ જ નહીં, એટલે કૈલાસમાં રહી બરફના ઢગલામાં આવ્યો નથી ને ગયો નથી, જ્યાં કોઈ ખોટી થાય જ નહીં. એમાં 88,000 વર્ષનો તપસ્યા, ભગવાન શિવની સમાધિ, જ્યાં ધીરે ધીરે જ્યાં ભોળાનાથે આંખ ખોલી, બાજુમાં પાર્વતીજી બેઠેલા, મહાદેવે જ્યાં આંખ ખોલીને પાર્વતી ખીજાણ, આમ હામું જોયું તો પાર્વતી કે મારે હામું જોતા નહીં, એટલે વરહ વૈયા જ્યાં સમાધિમાં લાય, છોકરા મેં કેમ રાખ્યા મારું મન જાણે, આ ઘરે કઈક કરો સારું. હવે માતાજી તરત આવું બોલ્યા ને એટલે ભોળાનાથને શું થયું કે સારું ડખો થાય, અને લઈને ઘરે બે માણા બાંધતા હોય ને, અહીંયા તો આગળ કોઈ ઇન્દ્ર આવશે ને વિષ્ણુ આવશે ને બ્રહ્મા આવશે, ખબર પડી કે સમાધિ ખોલી, અને આપણે મોટા માણસ ઘરે મોટા માણસો આવે ને બે માણા આવું કરતા હોય તો વેલ્યુ હું. એટલે ભોળાનાથે કીધું નંદી આવ્યો, મહાદેવ ક્યાં છે? સિંગીન ભીંગીન બધા એ બધા કળે મકોડે ઉભા પ્રભુ, એને કે બધા પગે લાગી જાય ગાયકા, એટલે બધા પગે લાગી જાય, મહાદેવ ઓમ નમઃ શિવાય મહાદેવ. હા છોકરાઓ હવે બહાર આમ કડક, કોઈ આવવું ન જોવે અંદર, તારી માનો મગજ ગયેલો હે બહાર, એવી કડક ચોકી લાગી ગઈ ભાઈ. પણ આયા જા મહાદેવ ને પાર્વતીજી જા વાતો કરે છે, એમાં એક જણો આવ્યો તપેલ ત્રાંબા જેવી આખ્યું નો, મહાદેવ ની જય હો. ભોળાનાથ કેલા ના પાડી થી કોણ આવ્યો? નંદી. નંદી કોઈટ બોઈટ બધું ખડી ગયેલું. એ કે પ્રભુ લોટ કો માણસ એક કોણી ફેંકો મને પાડી દીધો, સિંગી ફીંગી તક એ ઓલી કરી પીડ્યા. મહાદેવ કે કોણ છો? જે હોવી તમારો ભક્ત છો, તમે જેટલા સમયથી સમાધિમાં બેઠા હતા એટલા સમયથી હું તપ કરું છું, તમારો ભક્ત છું હું. આવ્યો વરદાન જોવે દીધું, માગ અહીંયા અત્યારે કામ છે ઘરનું, માંગ લે મેરે બચ્ચું. ભોળાનાથ તમે હું કવિ આપશો કરે માગી લે જટ, એ કે હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું જા તથા હસતું, આપ્યું કીધું તો ઓલો કે ઉભા તો મને અખતરો કરવા ગયો, ભોળાનાથ કરી ધડ્યો. ભોળાનાથ કે ભાઈ ગણપતિ નામ પાડી દીધા ને કાર્તિકેય આમ ને. ભોળાનાથ જે ભાગ્યા ભાઈઓ, આગળ મહાદેવ ને વાહે ભસ્માસુર ધડ્યો જાય,
શિવ દોડતા જાય ને જો બ્રહ્મા વિષ્ણુ મહેશ ના ત્રણેયનો તમે જુઓ કેવી આમ એકાબીજીને કાંઈ કામ પડે તો એકાબીજીને તરત બોલાવી લે તરત હાજર થઈ જાય. અને મહાદેવ મળ્યા વિષ્ણુ દોડો વિષ્ણુ આવો વિષ્ણુ. વિષ્ણુ કે કાં આવી જઈને નકુસા માંગળ કીધું ના તથાસ્તુ ના દીકરા થાવ તે આઈ કાર્ડ જોયા વગર ના તથાસ્તુ કરે રાક્ષસોના પેટનો ને વરદાન થઈ ગયો. એ કે છે હોય તું આવ જલ્દી. પણ ભગવાન ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી જાઓ. પછી વિષ્ણુને થયું કે હવે મહાદેવ હલવાળા નહીં જાવ તો તકલીફ થાય, પણ જો વિષ્ણુ બનીને જાવ ને મારી માથે હાથ મૂકી દે તો હું એ બળીને ભસ્મ થઈ જાવ. હવે કરવું શું? સાહેબ વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ જેથી નારાયણી બન્યો હશે એમાં શું ઘટે ભાઈ સાહેબ? આવે છે રજૂ થાય છે કાંઈ નહીં, ડાયરેક્ટ સીધા પ્રગટ. અને ભગવાન વિષ્ણુ સીધા ભસ્માસુર હામાં નાચવા જ મળ્યા. તો ઓલો ભોળાનાથને ભૂલી ગયો. આપણું કઈક એવું જ છે આ જીવનું. શિવ પાસે પોગું પોગું થાય ત્યાં કોક આવી જાય વૈશમાં. આ કેળા જુદા કાગડા. ભોળાનાથ જોઈ ગયા, ભોળાનાથ નો ઓળખી ક્યાં એ કથામાં નથી જવું. એમાં લઈ તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. હા આમાં લઈ જ થયું બધું. ભોળાનાથ ક્યાં હારી છે કોણ? પણ જેવા એમ કે બાકી મળ્યા નૃત્ય કરવા અને ભસ્માસુર પણ હામો મળ્યો નૃત્ય કરવા. એમાં ભસ્માસુરે પૂછ્યું ક્યાં ના છો? કાંઈ ના જઈ કારે મળ્યા નહીં તા કારે તમે આવ્યા નો ને આ બધું. હા ભસ્માસુરે કહે છે કે લગ્ન કરવા કે હા પણ લગ્ન કરું એક શરતે. હે ભસ્માસુર મારી ઘોડે જે મારી સામે નાચે એની સાથે જ હું લગ્ન કરું. ભસ્માસુર કે તમે જેમ કે એમ નાચું. અને જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ ભસ્માસુર મળ્યો નાચવા. અને નાચતા નાચતા વિષ્ણુ ભગવાને એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે પણ એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળાનાથ વડવાય પકડીને હેઠા હાડા હાટ કરતા વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે ત્રણ નેત્ર વાળા એકવાર આંખું વીચીને તો જો તારે સામો કોણ ઊભું છે. અને ભગવાન શિવે જે આંખ વીચી તા તો સામે વિષ્ણુને જોયા. ભોળાનાથ ભોઠા બહુ પડ્યા કે તારા આવા નવા ધંધા. વિષ્ણુ કે નકુસામાં આંગળીથી હું આવા નવા ધંધા. આ હા એક નવો જોક્સ કહું હે ઓય એ ધારાસભ્ય હાવ નવો જોક્સ કહું તમને ગમે એવો. આમાં ઓલાને નહીં ગમે, કમળવાળાને નહીં ગમે. એટલે આપણે તો કમળ ભાજપ કઈ કઈ હોય નહીં. પણ એક મચ્છર અને મચ્છર એવો નવા નવા લગ્ન કરેલા. મચ્છર ને મચ્છર એટલે લગ્ન કર્યા એટલે બહુ હોય જ પાછું એ નક્કી રાખે. મચ્છરી મચ્છર ને દાદા વાહ વાહ. તમે પણ દાદા ભોળાનાથે આ બે હેરું બાંધ્યા હો. હા ભોળાનાથ મને બહુ એટલે તમે આમ શિવ પુરાણ તો અહીંયા અમારે ભોળાનાથના પૂજારી બેઠા સોમનાથ મહાદેવનો હે અરવિંદ બાપુ પારથી. હા કેટલાય ગામના સરપંચો બેઠા. આવો સાલ આવો લાવો લ્યો. સારું જો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. બાપુ મારો કોઈ ગામમાં એવો પ્રોગ્રામ નહીં હોય કે સા વગીરનો મારો રાઉન્ડમાં સા નો આવી હોય. કોને ખબર સાનું મેં હું બગાડ્યું હોય. હું આવું એટલે ચા આવે. હા પીવો પીવો તમે તાર પીવો. અને મારે આમાં સાનું બંધાણવી ગયું બાપુ. મારા વારામાં ચા આવે એટલે હું બોલતો આ બધા પી લે પેટ ભરા. અને પછી હું મને ચા પીવાની ઈચ્છા થાય ને વાહે રહોડે જાવ તો દૂધ ફાટી ગયું. અમારી વખતે જ ફાટ્યું બધું. પીવો પીવો મહાદેવ પીજો. એક ભોળાનાથની વાત કહું ત્યાં ચા પીવાય છે કહું મહાવીર બાપુ. પણ આજ અમે ટેજ ઉપર મહાવીર બાપુ ને નિરંજન દાદા ને કેટલા વર્ષે ભેગા છે એ ભાઈ. દાદા કેટલા વર્ષ થાય છે? છેલ્લે અમદાવાદ ભેગા છે આ પ્રોગ્રામમાં. આમ ભેગા થઈ પણ કારણ કે એ ક્યારે અવડાવડા હાથી કોણ બાંધે. પીવો 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 તમે પીવો. મારી ઉપર થોડીક રેડતા જાય છે. નથી હુરધન માથે સિંદૂર ચડાવતા એમ થોડીક. ના ના મારો બાપ તો આનંદ કરાવીને એટલે એ બાને સા પીવાઈ જાય વિરામ ન પડે એમ.
આ માગ્યા બળગ્યા ખોટું હાથી છોડવું મને જ નહીં ગયો ને. આ મારા વારામાં ચા લઈને આવે ને તો હોય સારા સેવાભાવી મેં કીધું ને જે સેવા કરવી સોમ સેવા સેવકોને તાળીઓથી પહેલાં, પણ મારા વારામાં જે ચા લઈને આવતા હોય ને એ મને કેવું લાગે કહું, જાણે હામેલી રાણોજી હાલ્યા આવતા ને હું જાણે મીરાબાઈ હો. ઝરના કટોરા રાણોજી મો બાયું ગાયું આવું ગામડા. એમાં બહેનોની ઘણી સંખ્યા છે આજ. એમાં બાયું વાતો કરે ને બહુ મજા આવે. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં, હા ઘરનો વ્યવહાર હું જ કરું એ વાતે આવે છે. ભોળોનાથ જેવું કોઈ ભોળું નહીં. હો તમે સાંભળી લો, જેટલા મહાન રાક્ષસો થયા ને એને વરદાન તો ભોળાનાથે જ આપ્યા. પછી શુંભ નિશુંભ હોય, હિસાસુર મહિષાસુર ચંડ મૂંડ વરદાન આપે ભોળોનાથ ને ખોબવું પડે માં. આ બધાનું સહાર પછી પાર્વતી, એ પછી ચામુંડા બની જાય, કાલિકા બની જાય. હા કારણ કે હાવ ભોળોનાથ જેને આવ્યો નથી વરદાન દીધું એટલે જ કૈલાસમાં રહી ને. અમે નિરુદાદા હાથ દી કૈલાસમાં એકાઈ રહ્યા યમદ્વારમાં. દાદાને માથું દુખે ખોળામાં લઈને મને એ સેવા બહુ મળી. કાં દાદા પાછા એમાં ફ્રે થઈ જાય તો રાતે 1 વાગે પાછું હાર્મોનિયમ ખોલવાનું, ડાયરેક્ટ કૈલાસ ને હામો જ કૈલાસ આમ. અને જે ભજન કર્યા છે માણા ગુજરી જાય પછી લખે કૈલાસવાસી છે. અમે એમના ન્યાલી જઈને વી આવ્યા. અમારી વાહ મહેરબાની કરીને કોઈ કૈલાસવાસી ન લખતા, અમે કૈલાસી ઓલરેડી જઈ. મેં બાપુને બધાને કીધું હતું, હું આ મુસ્લિમ ભાઈઓ હજ પટી આવે પછી એને હાજી કહે તો મેં કીધું આ કૈલાસ જી આવે અને કૈલાસી કહેવા દો, અટક કરી નાખવી જોઈએ. કૈલાસી સ્વદેહે જઈને આવવું તો પછીમાં સ્વર્ગ આવે ભાઈ ને ઘણું આવે ભાઈ. હવે મારો પ્રોગ્રામ ચાલુ છે મૂળ વાંધો નહીં ને. હા પીવો, સા પીવો, પેટ ભરાવો, પીવો. ના પીવો, સરબસ પીવો. ના પીવો. અને આપણે ધારાસભ્ય એવા મળ્યા છે એક વ્યસન જ નથી, નકર ધારાસભ્યને એક વ્યસન બાકી જ ન હોય. એટલે હા હોજા ધારાસભ્ય, હાવ કાંઈ વ્યસન જ નહીં. હા સાળો ન કરાય એ વ્યસન, અને વતાવાય નહીં. એટલે નકર આ એક ધારાસભ્ય ગાંધીનગર ગયા તો કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે તા કે સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કહે ને પીવાનું સમજે. આ ચાય ન પીવે. અને એ 24 કલાક ફ્રેશ. લંબાઈ એટલી આપણે એને વાત આમ કરવું પડે, ક્યાં હતા તમે ત્યાં? આપણે ક્યાં, હું અહીંયા જ હતો. હજી હાઈટ પકડો વધારે. હા તમારી હાઈટ દિલ્હીની બહાર જ આવી જોઈએ છે, બરોબર? ખૂબ સારું. તમે હું આ સાની વાટે છો, મારે ભોળાનાથની વાત કરીને પૂરું કરવું છું. પણ ઓલો જોક્સ કહી દો, પણ એ જોક્સ કહે ને તો આપણે સા પીવાવાળાને નાખવાનો મારી સા પાછી આવશે આમ ટન મારી. એટલે હું એનો સાળો નથી કરતો. દાદા દિવસે આવવા જેવું છે આજ પણ. મારે કેવું છું કહું તમને, મારે એમ હતું મોડું થાય તે હે રોજના 2-3 લાખ થાય ભાઈ, કેમ રોકાવું? ના એક દી આવીને રોકાય. હું આવું તેથી કોઈ ન કહે, ત્યારે એમ કે હા સારું છે આવ્યા તો એમ કે પાછા વૈયા જાય. એને ખબર છે રોકાવાનું નથી, તો રોકાય જ જાઓ. અમારા જીવા બાબા હતા ને, મહેમાન રોકાય નહીં, બળ કરીને પરાયણે બસ સ્ટેન્ડે વહી આવે ને, તે બસ આવે ને તો મહેમાન એમ કે ને ઠીક લ્યો આવજો, અમે આવીશું, ઓલી વહી જાય તારી માં. કીધે તો તાણ કરતું હતું ને, અહીંયા વળી પાછું કે ઊભું રહેજો આવજો. ઓલા બાપુ ક્યાંય વહી ગયા? ઓલા બાપુ હતા છોટે નીકળી ગયા. નિર્દોષ મજા આવે. એટલે ઓલો ઝીણો જોક કહું તમને, બધાને નહીં સમજાયો ભાઈ. હા અને આપણે મેં તો કોઈ દી દાદા એવું તો કીધું જ નહીં. આ સમજાણું હોય તો તાળીઓથી વધાવો, કોઈ જ કહેવાનું જ નહીં. હા વધાવો હોય.
આપણે હાટું થોડા સાંભળવા આવ્યો હું પ્રોગ્રામ કે કોઈ ગામ હાટું ન કરતો હું સાંભળું મને મજા આવે કે એકલા એકલા બોલીએ તો ગાંડા કરાઈ એટલે અહીંયા બોલીએ તો હું સાંભળું ને માનસિક રીતે હું સામાવ્યો જાઉં છું પછી બોલે જેને બોલવું હોય અને હું હંમેશા તમને સાંભળો ને કોઈ દી ખરાબ નહીં બોલો એટલે જ ગામડામાં કોઈક બાતતા હોય તને કહેતા હા ભેળતો ખરો હા ભેળતો ખરો હું કામ કે કારણ કે કોઈનું સાંભળતો જ ન હોય હા અને મહારાજા અમરીશ ઉપર જેથી ભગવાન પ્રસન્ન થયા અને કીધું ભગવાને માગ અમરીશ ત્યારે કીધું પ્રભુ 2 કાનથી તમારા ગુણગાન બરોબર મને સંભળાતા નથી મને 1000 કાન આપો જેથી કરીને તમારા ગુણગાન સાંભળ્યા કરું જે બીજાને સાંભળે એ આ ભક્તિનો પહેલો જ વિષય છે શ્રવણ 9 ભક્તિ છે 9 પ્રકાર છે ભક્તિના એમાં કાંઈ ન કરતો નહીં માણસ સાંભળતો જ હોય એ પહેલા પ્રકારની ભક્તિ કોકને સાંભળ્યા જ કરતો હોય ને તોય ભગવાન એની બાજુ આટા મારતો હોય બીજું છે કીર્તન બીજું છે કીર્તન કાંઈ નહીં ખાલી ગાતો જ હોય હાલતા નરસિંહ મહેતા ગાયા જ કરી મને ખબર નથી સંજ્યા પૂજા કરતા હોય છે મારો રામ જાણે દામો કુંડે નાવા જતા એમ કે નાતા તો હોય છે બાકી આપણા ગામડામાં ભક્તો સાહેબ નાયા નથી સોમાહા નવરાવતા ડોહા હે આપણે ભણવા જતા તો હું શાળામાં નાઈને ભણવા જતા ના અરે ના ટીલડીઓ થઈ જાય એટલે મચ્છર અને ઓલી મચ્છરી નવા તાજા લગ્ન થયેલા હનુમાન ગાળે પગે લાગી ગયા વેલા લટોરિયા દાદા પગે લાગ્યા ગીરમાં એમણે આટા મારતા હતા અને પછી અને તાજા લગ્ન હોય ને એ થોડો બહુ થતો હોય હા કેમ છે ને આમને કાંઈ હા બાની તો કે એવું કંઈ ન ધીર્યા કરાય કાને અમારે એક હતો ને મથુર તે હવે તો લગ્નમાં કબાટ આવે ને ઊભા કબાટ એમાં વળી ઊભો અરીસો હોય તે એ વળી એનો કબાટ ની દાચ્યાનો આમ લઈને આમ પટિયા પાડતો બોલ્યો એની બાને બાક હા વો હામો ટેક નહીં કોઈ કરવાનો હા એને બાપા સાંભળી ગયા કીધું મથુર ગાડું જોડતો બેટા કેમ બાપા વાડીએ જાવું વાડીએ લઈ જઈને બાપ ગમાણીમાં સોટી ગયો 3 પરોણા નાખ્યા હા બાપા વો હામો ટેક બેટા ઉપર ઘરે વયો જા કાંઈ કામ નહોતું એટલો જ પ્રોગ્રામ હતો ઓલો ઘરે જઈને સીધો રૂમમાં જઈને એની વહુને કીધો જો ગાંડી માવતર જ ને માવતર 4 ધામની જાત્રા ન થાય તો હાલે જો માવતરની પ્રદક્ષિણા કરી લો તો પૃથ્વીની પ્રદક્ષિણા કરાય ગણપતિ મહારાજ ગણેશ વૈષ્ણવ દે હું બોલેલા ગણ્યાન આવી ગયો પહેણી તો કે કોઈ દી જો ગાંડી મારી હામું તારે વડકું કરી લેવું પણ બા હામું કદી વડકું નહીં કરવાનું બાપા હામું તો એમાંલી વળી પાછા 5-7 વર્ષ વહી ગયા અને પાછો આફલા હામો આવ્યો આમ દાચ્યો ગયો બા હા બેટા વો હામું તો બોલ્યો તાર બાપા કે હા બેટા નહીં બાપા એ તો ખાલી હું ઢોંગ કરતો ગાડાનું નામ લે તો આટા આવી જાય એટલે આપણા તાજા પરણેલા ભાઈ એટલે 2 જણા આ હરખ કરતો હતો મચ્છર એની પત્નીને બોલ ગાંડી છું તારા માટે તું કહેતો મર્સિડીઝમાં બેસાડીને જર્મનની સફર કરાવું તેની વહુ એ સાના મના હોય જાવ ને કાંઈ ન સફર કરવી મસરી બોલી અરે હોય ગાંડી તું કહેતી હોય તો હેલિકોપ્ટરમાં સફર કરાવું હવે સાના મના હોય જાવ લે ભાઈ હેલિકોપ્ટર ને કહેતા અરે હોય ગાંડી તું કહેતી હોય તો પ્લેનમાં બેસાડું સાના મના હોય જાવ ને ભાઈ અરે ગાંડી કે તો હવામણ હોનાથી ઢાંકી દઉં હવે આ મૂંગા મરો ની તમને 10 વાર કીધું મોદી સાહેબ ને કરડીને કોઈ દી ઘીરે ન આવું તમે જેનું લોહી સુશ્યું ને ઈ બોલો છો તમે મોટા માણસ નો કરડાય કોઈ દી પછી તમને મોટા જ વિચાર આવે હા અને એક છોકરો ને એક દાદા બે નીકળ્યા દાદો દીકરો બે નીકળ્યા દીકરાને આંગળીએ લઈને નીકળ્યા એમાં ગામના શિક્ષક આજે આવતા હતા એટલે દાદાએ કીધું છોકરા હતાઈ જા તારા સાહેબ આવે પહેલાં તો આપણે સાહેબ આવતા હતાઈ જતા ને અદપ રાખતા હતા આપણે અદપ રાખતા એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એના લેવલે આવી જતા હતા હા
ધરાર આપણે અદપ રાખવી પડે. પણ અત્યારના સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અદપ રાખે. આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા, પેલા લાયક બનો. નથી ઘણાના ભાઈઓ એમ કહેતા, ઘણાના ભાઈઓ એમ કે ભાઈઓ ભરત જેવા જોવે, ભરત જેવા. હા તો તું પેલા રામ થા નહીં, તારે રાવણ થી નાટા મારવાના, અમારે એકલા ભરત રહેવું એમ. અમે થઈ જવું વિભીક્ષણ ને હામી પાર્ટીમાં વયા જવું ગબ દઈ. હા કારણ કે તમે રામ થાવ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થવાનો જ છે. હે કુંભકર્ણ ને જગાડીને લાવ્યા રામાયણ નો પ્રસંગ. હા એમ તો કે હું આવું કે એમ તો મને આવડે હો થોડું થોડું. હા હું તો એમ કહું તમે ગીતા નો વાંચે કહો ને કોઈને એમ હોય ભાઈ ગીતામાં હું વાંચું તો કાંઈ ગીતા નો વાંચો તમને મુબારક. હા પણ એકવાર રાવણનો ને કુંભકર્ણનો સંવાદ તો રામાયણમાં સાંભળી લેજો. બે રાક્ષસના છોકરા વાતું કરે તો કોઈક સાંભળજો. એટલી નીતિ તો આપણામાં નથી સાહેબ. કુંભકર્ણ એટલું કરે મોટા ભાઈ મેં બધું સાંભળ્યું છે. ભગવાન શ્રી રામના પત્ની જગદંબા માં જાનકીનું તમે અપહરણ કર્યું છે. રાવણ ખીજાણો કે મારા દુશ્મન આગળ તું શ્રી લગાડે છે, શું સમજે તારી જાતને? મોટા ભાઈ તમે બધું આગળનું બ્રહ્માજીનું ભૂલી ગયા છો, નારદે આપણને કીધું એ બધું ભૂલી ગયા છો. તમને ખબર છે કે વાનર આવું કરશે પછી આવું થશે એટલે આવી વ્યક્તિ આવી માની લેજો પરિબ્રહ્મ પરમાત્મા હશે અને તમારું અક્ષતમ કેશવમ થવાનું છે. એવું પાછું અક્ષતમ કેશવમ રામાયણમાં નથી લખ્યું, એ પાછું ગોતા. બહુ બોધ આપ્યો કુંભકર્ણે. અને હજી મોટા ભાઈ કહું છું શરણે વૈયા જાવ. રાવણ ખીજાણો કે તારે મારે ભેગું ન રહેવું તો પાછો હોઈ જા લુકેશ, તારો બોધ લેવા માટે મેં તને નથી જગાડ્યો. તારો ભાઈ તકલીફમાં છે અને અત્યારે તું મને બોધ આપે જ. એટલે કુંભકર્ણે કીધું કે મારો ધર્મ હતો એ બધું મેં કર્યું કારણ કે નાનો ભાઈ છું. તો નાનો ભાઈ એનો દીકરો પણ કહેવાય, એનો સેવક પણ કહેવાય. અને ત્રીજી વાત કે મોટા ભાઈની પરિસ્થિતિ ગમે એવી આવી હોય ત્યારે નાના ભાઈએ જાનના જોખમે તે મોટા ભાઈનું રક્ષણ કરવું એ નાના ભાઈનો ધર્મ છે. એટલે હું યુદ્ધમાં તો જવાનો જ છું, હું કાંઈ હુઈ જવા જાગ્યો નથી. પણ આ તો મોટા ભાઈ તમને હું યાદી દેવરાવું છું. જ્યારે રાવણે કીધું બધી ખબર છે તું રાને પહેલા, કારણ કે હું મોટો છું ને વાહે કોઈ રહી જાય એમ થોડું હાલે, પહેલા જ બેહાડ દો ને બધાને પછી બંધો આવે. તોય કુંભકર્ણે કીધું મોટા ભાઈ કામ કરજો કે સામાન્ય માનવી કોઈ હશે તો કુંભકર્ણ કોઈ દિવસ એની પાસે પરાજય ન પામે. અને સામાન્ય વ્યક્તિ હશે તો બે ભાઈઓના માથા ઠેબે મારતો મારતો લંકાની બજારમાં લેતો આવીશ. પણ મોટા ભાઈ માની લ્યો કે એમાં જો હું વીરગતિ પામું એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે રામ બ્રહ્મ જ છે. એટલે માં જાનકીને હોપી દેજો ને એના શરણે વયા જાઓ, જેથી કરીને આપણું કુળ અવિચળ રાજ કરે. ત્યારે રાવણે જવાબ એ આવ્યો કે આવા કંધોતરો વયા ગયા પછી તને કુંભકર્ણ એમ લાગે કે રાવણ મોજ માંડવા રાજ કરે? એ તો તમારી વાહે જ યુદ્ધ કરીને હાલ્યો. હવે ત્યારે કુંભકર્ણને થયું કે આ મારા મોટા ભાઈએ આપણને બધાને રામના શરણે લઈ જવા માટેનો આ પ્રોગ્રામ કર્યો. એટલી બુદ્ધિ તો એને હતી. કાંઈ તેણી કોથળી પીને રાવણ ન થઈ જવાય. ઘણા નથી દિયાજમાં તેણી કોથળી પી એ આવે આપણે આમાં કોઈ ન આવે, તારી માં કોણ બાપુ આવે? નહીં સાહેબ એમ ન થવાય. હા આપણે શું આ તો હનુમાન દાદા છે પણ ગામો કેમ હનુમાન દાદા તો બેઠા છે. આપણે જાન ઉગલતી ને બાપુ તોય તે હનુમાનજીની દેરી હોય અથવા તો ઓટો હોય ને દેરિયું તો હવે છું. અગર નાની એમથી જાળી ખડી હોય, ગામ આખું તેલ સડાવતું હોય, પડખે ખાડો હોય અહીંયા તેલ ભરાતું હોય તો જાન ઉગલતી ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદા પગે લાગતા આવી વિઘન નો આવે. મને હમણાં ખબર પડી કે હનુમાન દાદા પગે લાગવા હું કામ જાતા. એ હનુમાન જતી એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને નીલ દાદા એમાં હાથ બોલે, એ મારા દાદા, એ હનુમાન દાદા હવની સળતી કળા રાખજે, મારા બાપ હવની સળતી કળા રાખજે. હવે હનુમાનના તેલ નાખીને જે જાનમાં જાતા હોય પછી શું કે અમારી પ્રગતિ ન થઈ. પ્રગતિ ના જાય, ગામે સડાવ્યું એ લૂસી લીધું. અરે હવે તો આ તેલે ડુપ્લિકેટ આવ્યા, તેલમાં ભેળસેળ. હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસું લાવો, તમારી માં ધાધર ઉપડી, મને સડાવો એટલું તો સોખું લાવો. અને અહીંયા બેઠેલા છો બધાને પગે લાગીને એક બીજી વાત કરું. મારા બાપ લટુરિયા હનુમાન દાદાની સાક્ષીએ કે શહેરવાળા ભેળ કરે ને પ્રણામ,
પણ મહેરબાની કરીને આપણા ગામડાવાળા ભેળ ન કરતા હો. વિશ્વમાં ગામડાની વાતો હજી થાય છે. લોક સાહિત્યકારો, ભજનીકો અને એમ કહેવાય કે આપણા વખાણ કરી કરી અને જેના જીભના ડૂચા વળી ગયા. એક ઘટના છે ને કે ખાંભા જેવું શહેર છે અને એના વેપારીને એના શેઠને ઘી લેવું હતું એટલે એમ છું નેહડેજીને જ લઉં આની શહેરમાંથી લઈને તો અહીંયા પછી કે ભેળસેળ થઈ જાય એની કરતાં મુંબઈ મોકલવું છે તો ડાયરેક્ટ નેહડેજીને ઘી લઈ આવું. ત્યાં ખોળ કપાસિયા લેતા હશે, શેઠ જાણીતા. આપણજો ત્યાંની હટાણું થતું હોય, ત્યાંની બધું લેવાતું હોય, ત્યાં જ પાછું એમ કહેવાય કે આ બધું દેવાતું હોય એટલે એ વેપારી એને ઓળખતા. એટલે વેપારી અહીંયા આવ્યા અને 2 કિલોની બરણી આપી, બેન માડી મને 2 કિલો ઘી આપો. ઘી લઈ અને વેપારી ઘરે ગયો અને પાછો વેમ પડ્યો કે જોવા તો દે, ઘીમાં તો ભેળસેળ ન કરે, તોલમાં તો કઈ નહીં કર્યું હોય ને. ધ્યાન આપજો વાતમાં. ઓલે કાટે નાખી બરણીને ધડો કાપ્યો તો સાહેબ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. શેઠને પગથી માથે ને માથેથી રહેમાન કે હાય હાય, જેને મેં ભરોસા દીધા મૂક્યા હતા એ માણસોએ દગો કર્યો તોલમાં. પાછો આવે છે શેઠ, આપણા નેહડામાં બેઠેલી માને એટલું કીધું, માં ભલા માણા તમે ઘીમાં તો દગો ન કર્યો, ચોખ્ખું ઘી છે, પણ તમે તોલમાં દગો કર્યો. શેનો ભાઈ દગો? દગોનું નામ જ અમે આજ સાંભળ્યું. દગો હું કહેવાય એમને ખબર નથી. અરે માં મેં 2 કિલો ઘી તમને કીધું, મેં અહીંયા કાંટે નાખ્યું, ધડો કાપ્યો તો માં 200 ગ્રામ ઘી ઓછું છે. ઓ ઓછું આવ્યું ભાઈ? ઓછું હું 500 વધારે લઈ જાય ને મારા બાપ. પણ હા ભાઈ અમારે અહીંયા નેહડામાં તોલા ન હોય. કાલ તારી જ દુકાનેલી મારો દીકરો કિલોના 2 પડીકા ખાંડના લાવ્યો છો, ઈ પડીકા મેં નાખી અને મેં તોડી લીધું. હવે દગો કોણે કર્યો? તું ગોઈત, મેં તો તારી ઘરેથી લાવ્યા હતા, એ જ ખાંડમાં તોડ્યું. નહીં, મારો કહેવાનો અર્થ એ છે કે જેવું જીવીએ એવું જીવો. કારણ કે આપણે નિહળે કૃષ્ણ રીમો છે, આપણે આંગણે ગોવિંદ મોટો થયો છે. અને બાપુ કોઈ બીજા ધર્મને હું ટીકા નથી કરતો, પણ સનાતન ધર્મ ગૌરવ લઈએ કે આવો ભગવાન કોઈને ન મળે સાહેબ. કૃષ્ણ જેવો દેવ નહીં, હનુમાન જતી જેવો દેવ નહીં, રામ જેવો દેવ નહીં, અને મહાદેવનો તો તોલ નો આવે. ઘણા ધર્મ વાળા એમ કહેતા કે અમારો ભગવાન મોટો, અમારો ભગવાન મોટો. આ વિડીયો સાંભળી લઈ. મહાદેવ થી મોટો આ પૃથ્વી પર કોઈ દેવ નથી ભલા માણા. અને પાછું ત્રીજી વાત, જે ધર્મના મૂળ ભગવાનો છે, મૂળ ભગવાનો, એને એના પુસ્તકમાં ક્યાંય નથી લખ્યું કે અમે ભગવાન છીએ. બાઇબલ આખું લઈ લ્યો તો ઈસુ ખ્રિસ્તી એ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું. એ ચોખ્ખું લખ્યું છે એને કે હું પરમ પિતાનો પુત્ર છું, બટ નોટ આઈ એમ ગોડ. હું ભગવાન છે હું ક્યાંય એને નથી લખ્યું કે ભગવાન હું છું. નહીં, હું પરમ પિતાનો દીકરો છું. ધર્મ નંબર 2, આખું કુરાન લઈ લે મુસ્લિમ ભાઈઓ ઘણા બેઠા હોય, એમાં ક્યાંય કુરાનમાં ભગવાન મોહમ્મદ પેગમ્બરે એવું ક્યાંય નથી લખ્યું કે હું ખુદા છું. એણે એવું કીધું કે હું એનો પેગમ્બર એટલે ટપાલી છું, એટલે જ મોહમ્મદ પેગમ્બર કહેવામાં આવ્યા. હું એનો સંદેશાવાહક છું, ભગવાનનો સંદેશો દેવા માટે આવ્યો છું. મહાવીર ભગવાને ઓમ નમો હણિ હંતાણમ એણે ક્યાંય નથી લખ્યું, એણે એવું કીધું હું તો ઈશ્વરનો અંશ છું. સ્વામિનારાયણ ભગવાને ક્યાંય શિક્ષા પત્રિકામાં નથી લખ્યું કે હું ભગવાન છું એમ. એણે એવું ચોખ્ખું લખ્યું કે હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. એ પહેલો શ્લોક શિક્ષા પત્રિકા કે એ પાછા કેવા કૃષ્ણને કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે એવા કૃષ્ણને હું વંદન કરું છું. સાતી ઠોકીને એક જ આપણે કહી શકીએ સાહેબ, સનાતન ધર્મ વાળા, કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે હે અર્જુન, ઈશ્વર હું છું, ભગવાન હું છું. તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા, યોગક્ષેમ કુશલની તમામ જવાબદારી હું લઉં. આપણો રામ લંકાના મેદાનમાં બોલ્યો છે કે હે રાવણ, ઈશ્વર હું છું, મારી સામે ડગલા મેલ્યા, પાછું વાળું જો, તારી વાહે કોઈ કાગવાસ નાખવા નથી વધ્યું. અને હજી તો હેઠો નથી બેહતો. અને 31 બાણ ચડાવ્યા ત્યારે હો એ કરે, 20 ભુજાના 20 માથાના અને એક નાભીનો, એટલે 31 જ્યારે ચડાવ્યા ત્યારે કીધું પાછો ફરી જા. ત્યારે રાવણ બોલ્યો મને ખબર છે તું તારું કામ કરીને ભલા. અને મહાદેવ એમ કહેતા હોય કે હે ઉમા, એ ઉમા કહું મેં અનુભવ ન પોલા,
એ સત હરિ ભજન જગત સબ સપના. હે પાર્વતી, હું મહાદેવ છું, છતાંય હું હરિનું ભજન કરું છું. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે વાત એ છે સાહેબ કે ઈ ધર્મને માનનારા છીએ, ઈ જ હિન્દુસ્તાનમાં જન્મીને મોટા થયા છીએ અને એના જ ખોળામાં આળોટીને મોટા થઈને એમાંય આવા સંતોની હાજરી હોય. એટલે મારો કહેવાનો અર્થ, મેં તમારો ઘણો સમય 1/2 કલાક ભોગવ પાડી લીધો, પણ પાછા આપણે ભજન પાછું પછી પાછો હું